ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે વોન્ટ ઓફ અવયવ વિશે. આ વોન્ટ ઓફ અવયવ છે શું, વોન્ટ ઓફ અવયવ કેમ વ્યાખ્યાયિત કરવો પડ્યો, વોન્ટ ઓફ અવયવ શા માટે આપણે દાખલ કરવો પડ્યો અને ક્યારે ક્યારે આપણે તેનો યુઝ કરીશું, એની ચર્ચા કરીએની પહેલા આપણે વાત કરીશું આપણા રિવિઝનની ઉપર. આપણે આગળ જે 4 સંખ્યાત્મક ગુણધર્મ જોઈને આવેલા છે, એકવાર એના સૂત્ર મેં લખેલા છે, એને ધ્યાનથી જોઈ લો. આ જેટલા પણ સૂત્ર છે એમાંનું પહેલું સૂત્ર છે આપણું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. આપણને દરેકને ખબર છે કે જે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે એ દ્રાવ્યના મોલન્સ ઉપર આધારિત છે. દ્રાવ્યના મોલન્સ એને આપણે કહીએ છીએ દ્રાવ્યના મોલના છેદમાં કુલ મોલ. ઉત્કલન બિંદુ ઉન્નયન જેને આપણે કહેતા હોઈએ છીએ કેબી ઇન્ટુ એમ, કેબી તેના તે. એમ એટલે કે મોલાલિટી, મોલાલિટી એટલે કે દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. એવી જ રીતે આપણે વાત કરીશું ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ, કેએફ એઝ ઇટ ઇઝ તેના તે, મોલાલિટી બરાબર આ સૂત્ર, અને પાઈ બરાબર એનઆરટી બાય વી. કાલે જ આપણે આના વિશેની ચર્ચા જોઈ. આ સૂત્ર બતાવવાનું રીઝન શું? આ સૂત્ર બતાવવાનું રીઝન એક જ છે, હું તમને જણાવવા માંગુ છું અને તમારા મગજમાં ઉતારવા માંગુ છું કે આટલા સૂત્ર જોઈને તમને લોકોને ખબર પડશે કે આ જે 4 સંખ્યાત્મક ગુણધર્મ છે તેનો આધાર કોના ઉપર છે? મોલ, 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 મોલ. મતલબ કે 4 સંખ્યાત્મક ગુણધર્મ તમારા દ્રાવ્યના મોલની સંખ્યા પર આધાર રાખે છે. માટે જ આપણે એને કયા ગુણધર્મો કહીએ છીએ? સંખ્યાત્મક. હવે જો એ લોકોનો આધાર દ્રાવ્યની સંખ્યા પર હોય તો જો તમે કાલ ઉઠીને દ્રાવ્યના મૂળની સંખ્યા બદલી નાખશો તો એ લોકો પણ બદલાઈ જશે. સિમ્પલ છે. બીજી વસ્તુ, આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી ગણતરી કરીને જે પણ આન્સર આપણે મેળવીએ છીએ ને તેને આપણે સૈદ્ધાંતિક ગણતરીનો આન્સર કહીશું. ફરીથી, આ જેટલા પણ સૂત્ર છે એ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે જે પણ ગણતરી કરીશું અને જે પણ જવાબ મેળવીશું તેને સૈદ્ધાંતિક જવાબ કહેવાશે. અને પ્રયોગશાળાની અંદર પ્રેક્ટિકલ કરીને જે પણ કંઈ મેળવીશું તેને આપણે પ્રાયોગિક જવાબ કહીશું. ઓકે, તો બે વસ્તુ ક્લિયર થવી જોઈએ. સૈદ્ધાંતિક એટલે સૂત્રમાં કિંમત મૂકીને જવાબ મેળવવો અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ કરીને જવાબ મેળવવો. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધીની આપણી જેટલી પણ ચર્ચા સંખ્યાત્મક ગુણધર્મની હતી એની અંદર જે પણ દ્રાવ્ય આપણે જોયેલો છે એ એવો દ્રાવ્ય છે કે જેને દ્રાવકમાં નાખ્યા બાદ ના તો તેનું સુયોજન થાય ના તો તેનું વિયોજન થાય. જેમ કે તમે વાત કરો ખાંડ, મીઠું, યુરિયા, મીઠું નહીં, આપણે વાત કરીએ ખાંડ, યુરિયા, ગ્લુકોઝ. જ્યારે પણ આ લોકોને તમે પાણીમાં નાખો છો તો એ લોકો ના તો છૂટા પડે છે ના તો ભેગા થાય છે. મતલબ કે 1 મોલ સંખ્યા યુરિયાની નાખીશું તો દ્રાવકમાં જઈને પણ 1 મોલ જ રહેશે, ના તો તે અડધો થશે ના તો તે ડબલ થશે. ટૂંકમાં અત્યાર સુધીની ગણતરીઓમાં આપણે એવા દ્રાવ્યને જોયેલા છે કે જે ખાલી અને ખાલી જે એવા ને એવા જ રહે, દ્રાવકમાં જઈને પણ સુયોજન ના પામે કે વિયોજન ના પામે. ઓકે, પણ આજે આપણે જે વાત કરવાની છે તે એવા દ્રાવ્યની વાત કરવાની છે કે જે પાણીમાં જઈને કાં તો સુયોજન પામે છે કાં તો વિયોજન પામે છે. ટૂંકમાં આ જે સૂત્ર છે એ તમે ત્યારે વાપરી શકો, આ સૂત્ર એઝ ઇટ ઇઝ તમે ત્યારે વાપરી શકો જ્યારે તમારો દ્રાવ્ય દ્રાવકમાં જઈને ના તો વિયોજન પામતો હોય ના તો સુયોજન પામતો હોય. મગજમાં ઉતારી દો. આ સૂત્ર ક્યારે વાપરવાના? જ્યારે તમારો દ્રાવ્ય દ્રાવકમાં જઈને સુયોજન કે વિયોજન ના પામતો હોય ત્યારે. પણ જો તમારો દ્રાવ્ય દ્રાવકમાં જઈને સુયોજન કે વિયોજન પામે છે તો શું થશે? તો તેવા સંજોગોમાં તમારો સૈદ્ધાંતિક જવાબ પ્રાયોગિક જવાબથી અલગ પડી જશે. ફરીથી, જો તમારો દ્રાવ્ય સુયોજન કે વિયોજન પામતો નથી તો તેવા સંજોગોમાં ગણતરી પરથી મેળવેલો જવાબ
સૂત્ર પરથી મેળવેલો જવાબ એટલે કે સૈદ્ધાંતિક જવાબ પ્રાયોગિક જવાબ જેટલો જ હશે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળી લેજો, મગજમાં ઉતારી દેજો. જો તમારો દ્રાવ્ય સુયોજન કે વિયોજન પામતો નથી તો તેવા સંજોગોમાં સૈદ્ધાંતિક જવાબ અને પ્રાયોગિક જવાબ બેઉ સરખા હશે. પણ જો તમારો દ્રાવ્ય સુયોજન કે વિયોજન પામતો હશે તો તેવા સંજોગોમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જવાબ બંને અલગ હશે. તો હવે આપણે અહીંયા વાત કરીશું સુયોજન વિયોજન. સુયોજન અને વિયોજનના કિસ્સામાં શું યાદ રાખવાનું છે? સૈદ્ધાંતિક જવાબ બરાબર પ્રાયોગિક જવાબ નહીં હોય. તો સુયોજન અને વિયોજનના કિસ્સામાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જવાબ સરખા હોતા નથી, બંને અલગ હોય છે. આવું કેમ થાય છે? એને જ સોલ્વ કરવા માટે જે નવો ફેક્ટર આપણે એડ કરેલો છે એનું નામ છે વોન્ટ ઓફ અવયવ. આને આપણે કહીશું વેન્ટ ઓફ અથવા તો વાન્ટ ઓફ અવયવ. અને વોન્ટ ઓફ અવયવ જેને આપણે આઈ સંજ્ઞા આપેલી છે એને આપણે આઈ સંજ્ઞા આપીએ છીએ. તો હવે આપણે એની જ ડિસ્કસ કરવાની છે કે એ કેવી રીતે હોય છે. સવાલ એ છે કે સુયોજન અને વિયોજનના કિસ્સામાં આવું કેમ છે? સુયોજન અને વિયોજનના કેસમાં આવું કેમ છે? ગણતરીનો જવાબ પ્રાયોગિક જવાબથી કેમ અલગ હોય? તો હું તમને સમજાવું. માની લો કે 1 મોલ NaCl છે, એને તમે નાખો છો 1 લીટર પાણીમાં. એક લીટર પાણીમાં તમે 1 મોલ NaCl નાખો છો તો તમને તમારો દ્રાવ્ય કેટલો લાગે છે? 1 મોલ. તમે 1 મોલ NaCl ને પાણીમાં નાખો છો તો તમારી દ્રષ્ટિએ દ્રાવ્યના મોલ કેટલા થયા? 1 મોલ થયા. અને 1 મોલ લઈને તમે અભિસરણ દબાણ શોધો છો સૂત્રની મદદથી. ફરીથી તમે તમારો દ્રાવ્ય કેટલો નાખો છો? 1 મોલ. મતલબ કે તમને તમારા દ્રાવ્યના મોલ 1 લાગે છે અને તમે એ 1 મોલ લઈને આ જે અભિસરણ દબાણનું સૂત્ર છે માની લો કે એમાં કિંમત મૂકી દીધી. તમારી પાસે V પણ છે, T પણ છે અને મોલ કેટલા લાગે છે તમને? 1. એની કિંમત અહીંયા મૂકી અને તમે શું કરી? ગણતરી કરીને જે પણ જવાબ મળશે તેને સૈદ્ધાંતિક જવાબ કહેવાય કે ના કહેવાય? અને એ જવાબ માની લો કે તમને મળ્યો 1 ATM. માની લો કે 1 ATM મળ્યો, બરાબર. અને બીજો એક વિદ્યાર્થી છે એ શું કરે છે? 1 લીટર પાણી લઈને લેબોરેટરીમાં જાય છે અને લેબોરેટરીમાં 1 મોલ NaCl 1 મોલ પાણીમાં નાખે છે. 1 મોલ NaCl 1 લીટર પાણીમાં નાખે છે અને પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરે છે અને પ્રેક્ટિકલ કરીને અભિસરણ દબાણ માપે છે. તો એ જે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલ કરીને અભિસરણ દબાણ માપ્યું છે ને એનો આન્સર જોજો કંઈક આટલો આવશે. હવે સવાલ એ છે, તમે સૂત્રની મદદથી ગણતરી કરી અને પેલો વ્યક્તિ લેબોરેટરીમાં જઈને પ્રેક્ટિકલ કરીને આવી ગયો અને બંનેના જે જવાબ છે તે અલગ અલગ છે. વસ્તુ એક છે, 1 મોલ NaCl 1 લીટર પાણી. ફરક એટલો છે કે એક વ્યક્તિ સૂત્રની મદદથી ગણતરી કરે છે અને એક વ્યક્તિ પ્રયોગ કરે છે અને બંનેના આન્સર કેવા છે? જુદા જુદા. ટૂંકમાં તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જવાબ કેવા હશે? અલગ અલગ હશે, સરખા નહીં હોય. આવું કેમ? તો એને ધ્યાનથી સાંભળજો. જે વ્યક્તિ સૂત્રની મદદથી ગણતરી કરે છે તેની નજરમાં NaCl 1 જ મોલ છે. NaCl ની સંખ્યા કેટલી? 1 જ મોલ છે.
પણ વાસ્તવિકતા શું છે કે 1 મોલ NaCl જ્યારે પાણીમાં જાય છે, 1 મોલ NaCl જ્યારે પાણીમાં જાય છે તો NaCl છૂટો પડે છે, વિયોજન પામે છે. અને જ્યારે NaCl વિયોજન પામે તો 1 મોલ Na+ બનાવે છે અને 1 મોલ NaCl- બનાવે છે. એ તો દરેકને ખબર હશે ને કે NaCl ને પાણીમાં નાખો તો Na+ અને Cl- મળે છે. મતલબ 1 મોલ ને નાખશો તો 1 મોલ Na+ અને 1 મોલ Cl- મળે છે. હવે Na+ ના 1 મોલ Cl- ના 1 મોલ બંને ભેગા થાય તો ટોટલ કેટલા મોલ થઈ ગયા? 2 મોલ. મતલબ કે દ્રાવણની અંદર મોલ કેટલા થઈ ગયા છે? 2 મોલ. તમને લાગે છે 1 મોલ, તમને લાગે છે 1 મોલ, પણ દ્રાવણમાં સારા કેટલા મોલ થઈ ગયા છે? 2 મોલ. તો મોલ બદલાઈ ગયા કે ના બદલાઈ ગયા? અને મોલ બદલાઈ ગયા તો હમણાં જ જોયું કે મોલ ઉપર ડિપેન્ડ કરે છે આ 4 એ 4. તો જેવા મોલ બદલાઈ ગયા તો જે અભિસરણ દબાણ છે તે પણ બદલાવાનું કે નહીં બદલાવાનું? જેના પરિણામે પ્રાયોગિક આન્સર કંઈક ને કંઈક અલગ આવે છે. સૂત્રની મદદથી ગણતરી કંઈક અલગ અને પ્રેક્ટિકલની મદદથી ગણતરી કંઈક અલગ. તેનું કારણ શું છે? આ ઘટના, વિયોજનની ઘટના. જો કાલ ઉઠીને તમારો NaCl પાણીમાં આવીને છૂટો પડતો ના હોત, જો પાણીમાં આવીને તે છૂટો પડતો ના હોત તો પાણીમાં 1 મોલ NaCl જ હોત. જો છૂટો પડતો હોત જ નહીં તો પાણીમાં પણ 1 જ મોલ હોત ને. તો નાયખો પણ 1 મોલ અને પાણીમાં પણ 1 મોલ, બંનેમાં 1 મોલ. અને બંનેમાં 1 મોલ હોય તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંનેના આન્સર સરખા જ હશે. પણ અહીંયા આન્સર સરખા મળ્યા નહીં. કેમ? કારણ કે NaCl પાણીમાં આવીને વિયોજિત થઈ ગયા. ટૂંકમાં જ્યારે પણ તમારો દ્રાવ્ય દ્રાવકમાં જઈને વિયોજિત થઈ જાય કાં તો સુયોજિત થઈ જાય તો તેવા કિસ્સાની અંદર દ્રાવણમાં મોલની સંખ્યા બદલાય છે. જે રીતે અહીંયા 1 મોલના 2 મોલ થઈ ગયા, એવી રીતે બની શકે કે 1 ના 3 પણ થાય, 1 ના 5 પણ થાય. અને ઘણી વખત એવું પણ બને કે તમે નાખો 2 અને થઈ જાય 1. બેન્ઝોઇક એસિડ, એસિટિક એસિડ, આ બધામાં શું હોય ખબર છે? બેન્ઝોઇક એસિડને તમે નાખો ને તો બેન્ઝોઇક એસિડ ભેગા થવાની વૃત્તિ ધરાવે છે, એસિડિક એસિડ ભેગા થવાની વૃત્તિ ધરાવે છે. તો એ લોકોની અંદર સુયોજન જોવા મળે, મતલબ કે નાખો 2 પણ દ્રાવણની અંદર 1 જ થઈ જાય. તો જે રીતે NaCl ની વાત કરો, જે રીતે મેં તમને કીધું બેન્ઝોઇક એસિડ, એસિટિક એસિડ, આ બધાના કેસમાં શું હોય છે કે દ્રાવ્ય દ્રાવકમાં જઈને વિયોજન કાં તો સુયોજન પામતો હોય છે. તો તેવા સંજોગોની અંદર જે પ્રાયોગિક આન્સર છે તે સૈદ્ધાંતિક આન્સરથી અલગ પડી જાય છે. અને આ જ વસ્તુનું સોલ્યુશન લાવવા માટે આપણે વ્યાખ્યાયિત કરેલો છે વોન્ટ ઓફ અવયવ I. એકવાર આને ચેક કરી લો પછી તમને દર્શાવો આ વોન્ટ ઓફ અવયવ છે શું, કેવી રીતે એને વ્યાખ્યાયિત થાય. ઓકે, તો હવે આગળ વધીએ છીએ, ધ્યાનથી જોજો. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ વોન્ટ ઓફ અવયવ એને વ્યાખ્યાયિત કેવી રીતે કરવાનું છે. ચાલો ધ્યાનથી સાંભળજો. વોન્ટ ઓફ અવયવ એને આપણે I કહીશું. અને એવું કહેવાય છે કે વોન્ટ ઓફ અવયવ I એટલે શું? તો કે દ્રાવણમાં સુયોજન અથવા તો વિયોજન બાદ, સુયોજન અથવા તો વિયોજન બાદ, થોડું નીચેથી લખું છું. I એટલે શું? દ્રાવણમાં સુયોજન અથવા વિયોજન બાદ દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં સુયોજન વિયોજન પહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો દરેક જણે આને મોડે કરવાનું છે. વોન્ટ ઓફ અવયવ I એટલે શું? સુયોજન અથવા તો વિયોજન બાદ દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં સુયોજન અથવા તો વિયોજન પહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. આપણે એના એક્ઝામ્પલ જોઈએ, ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે વાત કરીશું વિયોજનના કિસ્સાઓ. એની માટે આપણે એક્ઝામ્પલ પેલું લઈ લઈએ NaCl. માની લો કે આપણી પાસે 1 મોલ NaCl છે, એનું 100% માની લેવાનું છે અહીંયા આપણે કે 100% વિયોજન થાય છે.
જો 100% વિયોજન થાય તો એની અંદરથી આપણને મળશે એક Na+ અને એક Cl-. ઓકે, NaCl એને આપણે પાણીમાં નાખો છો તો તેનું 100% વિયોજન થાય છે, જેમાંથી મળે છે Na+ અને Cl-. હવે અહીં વન ટોપ અવયવ I કેટલો? બોલો. I એટલે શું? સુયોજન વિયોજન બાદ દ્રાવ્યના મોલની સંખ્યા અને છેદમાં આવે સુયોજન વિયોજન પહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો ટૂંકમાં વિયોજન બાદ ચાલો માની લો કે NaCl 1 મોલ હોય તો Na+ પણ કેટલા હોય? 1. Cl- પણ કેટલા હોય? 1. તો વિયોજન બાદ Na+ ના 1 મોલ, Cl- ના 1 મોલ, ટોટલ કેટલા મોલ થાય છે? 2 મોલ. તો સુયોજન વિયોજન બાદ દ્રાવ્યના મોલની સંખ્યા, બાદ દ્રાવ્યના મોલની સંખ્યા 1 ને કેટલી થઈ ગઈ? 2. અને પહેલા મોલની સંખ્યા કેટલી હતી? 1. તો વન ટોપ અવયવ કેટલો મળ્યો? 2. બીજું એક એક્ઝામ્પલ લઈ લો. AlCl3 શું થશે? Al3+ અને 3Cl-. આની માટે આપણે આને વ્યાખ્યાયિત કરી વિયોજન બાદના મોલ, વિયોજન પહેલાના મોલ. વિયોજન બાદના મોલ કેટલા? આ 1 અને આ 3, 3 ને 1 4. અને AlCl3 નો તો એક જ મોલ ગણાશે છે કે નહીં? પછી એક આવે છે, હજુ પણ તમે કોઈ પણ લઈ શકો, તમારી મરજી. આપણે એક સંકીર્ણ સંયોજન લઈએ, K4FeCN6. K4FeCN6 આ સંકીર્ણ સંયોજન છે જેને આપણે આગળ જોવાનું છે 12મા ધોરણમાં. આને જ્યારે પણ તમે પાણીમાં નાખો છો, અત્યારે તમારે એવું માની લેવાનું છે કે એ લોકોનું 100% વિયોજન થાય છે, બરાબર? 100% વિયોજન થાય છે. અને બીજી વસ્તુ કે 100% વિયોજન, જ્યારે પણ 100% વિયોજન થાય ને તો યાદ કરો 11મું ધોરણ, આલ્ફા કેટલો હોય? 1. બીજી વસ્તુ કે આલ્ફાનો મતલબ શું? વિયોજન અંશ. 100% નો મતલબ શું? 100% નો મતલબ 100/100 = 1 થાય કે ના થાય? મતલબ કે જેનું વિયોજન 100% હોય ને એની માટે આલ્ફાની વેલ્યુ 1 હોય. આલ્ફા એટલે કે વિયોજન અંશ. આલ્ફા એટલે કે વિયોજન અંશ. બીજી એક વસ્તુ કે નોટ કરી લેજો, આલ્ફાને બીજી કઈ રીતે એક્સપ્લેન થાય? આલ્ફા શું છે ખબર છે? આલ્ફાનો મતલબ થાય 1 મોલમાંથી આલ્ફાનું વિયોજન થયું. આલ્ફાને આપણે એક્સપ્લેન આ રીતે કરીશું. આલ્ફાનો મતલબ કે 1 મોલમાંથી આલ્ફાનું વિયોજન થાય, 1 મોલમાંથી આલ્ફા છૂટો પડે. આલ્ફા એને જ કહેવાય વિયોજન અંશ. ફરીથી જોજો, આલ્ફાને કહેવાય વિયોજન અંશ. અને એને વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે થાય? આલ્ફાનો મતલબ 1 મોલમાંથી આલ્ફાનું વિયોજન થયું. 1 મોલમાંથી આલ્ફાનું વિયોજન થયું. ઓકે, આને નોટ કરી લેજો. હવે આપણે આની વાત કરીશું. આનું પણ જો 100% વિયોજન થાય તો એના છૂટા પડવાથી કંઈક આવું બને છે, 4K+ and FeCN6- આવું બને છે. હવે એની માટે આપણે I ને ગણીશું. તો I બરાબર શું આવશે? I બરાબર શું આવશે? વિયોજન પછી આ કેટલા? 4 અને આ કેટલો? 1. આનું વધારે પડતું વિયોજન નથી થતું. આગળ તમે સંકીર્ણ સંયોજનમાં ભણશો, આને કહેવાય સવર્ગ વર્તુળ. એ સવર્ગ વર્તુળમાં જેટલા પણ લોકો હોય તેનું વધારે આગળ વિયોજન થવાનું નથી. તો K+ કેટલા? 4 અને આ જે કાઉન્સ છે તે કેટલો? 1. તો 4 ને કેટલા થાય? 5. અને શરૂઆતના મોલ કેટલા? કઈ નહીં તો 1 જ, 5. બીજું કે અહીંયા -4 આવશે. તો જ્યારે પણ આનું 100% વિયોજન થાય એનાથી 4K+ બનશે અને આ જે કાઉન્સ છે એ છૂટો પડશે. તો આ રીતે તમે વન ટોપ અવયવ વિયોજનની પ્રક્રિયામાં ગણી શકો છો. પણ આપણે આ એવી પ્રક્રિયાઓ ધ્યાનમાં લીધી છે કે જેની અંદર વિયોજન 100% થાય છે. દર વખતે એવું જરૂરી નથી કે વિયોજન 100% થાય. તો હવે આપણે એવી પણ પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈએ કે જેમાં વિયોજન 100% થતું નથી. બીજી એક વસ્તુ આમાં નોટ કરજો કે I ની વેલ્યુ 2 મળી, 4 મળી, 5 મળી. ટૂંકમાં વિયોજનના કેસમાં I always greater than 1 હશે. વિયોજનના કેસમાં I always greater than 1 હશે.
હવે આપણે વિયોજનનો એવો કિસ્સો લઈએ કે જેની અંદર વિયોજન 100% થતું નથી, અલ્પ વિયોજન થાય છે, અલ્પ. અને એની માટે યાદ કરવું પડશે આપણું 11મા ધોરણનું સંતુલન ચેપ્ટર. જોવો હમણાં ખબર પડશે. માની લો કે તમારી પાસે NaCl, આપણે NaCl લઈને જ કામ કરીશું. માની લો કે NaCl એનું વિયોજન થયું, પણ કેવું? અલ્પ વિયોજન. અને જો અલ્પ વિયોજન થાય તો જે પ્રક્રિયા છે તેને રિવર્સિબલ બતાવાય, કારણ કે તેમાં પુરોગામી પ્રતિગામી બે પ્રક્રિયા હશે. Na પ્લસ આવશે અને Cl માઇનસ આવશે. તો Na પ્લસ એનું અપૂર્ણ અલ્પ શું થયું છે? વિયોજન. તો જેના પરિણામે આપણને મળશે Na પ્લસ અને Cl માઇનસ. હવે યાદ કરો આપણું સંતુલન ચેપ્ટર. એમાં યાદ કરો શરૂઆતમાં શું કહેતા હતા? શરૂઆતમાં આના મોલ 1, આના આપણે 0 0 બતાવતા હતા. અને સંતુલનની વાત કરો, માની લો કે NaCl છે, NaCl નું અહીંયા 100% વિયોજન થતું નથી. માની લો કે NaCl નો વિયોજન અંશ આલ્ફા છે. માની લો કે NaCl નો વિયોજન અંશ આલ્ફા છે. જો NaCl નો વિયોજન અંશ આલ્ફા હોય તો 1 મોલમાંથી કેટલો NaCl વિયોજિત થશે? આલ્ફા. હવે માની લો કે સંતુલન સમયે 1 મોલ NaCl માંથી આલ્ફા NaCl છૂટો પડ્યો. એકમાંથી કેટલો છૂટો પડ્યો? આલ્ફા. હવે બહુ ધ્યાનથી સાંભળજો. 1 NaCl છૂટો પડે તો 1 Na મળે. તો આલ્ફા NaCl છૂટો પડે તો કેટલા Na મળે? આલ્ફા. 1 NaCl છૂટો પડે તો 1 Cl મળે. અહીંયા કેટલો NaCl છૂટો પડેલો છે? આલ્ફા. તો Cl પણ કેટલા મળશે? આલ્ફા. તો સંતુલન સમયે NaCl ના મોલ થઈ જશે 1 માઇનસ આલ્ફા અને આ બંનેના મોલ થઈ જશે આલ્ફા આલ્ફા. અને I શોધતા તો આપણને દરેકને આવડે છે. શું સૂત્ર? પછીના મોલ પહેલાના મોલ. પછીના મોલ કેટલા છે? વિયોજન થઈ ગયા બાદના મોલ કેટલા છે? હવે આ એવી પ્રક્રિયા છે કે જેમાં વિયોજન થઈ ગયા બાદ NaCl નું વિયોજન થઈ ગયું છે. બીજી એક વસ્તુ અહીંયા હું ચેન્જ કરીશ. સુયોજન વિયોજન બાદ દ્રાવ્યના કુલ મોલ. અહીંયા આપણે કુલ શબ્દ વાપરીશું. કુલ શબ્દ વાપરીશું. તો ફરીથી પાછા આવી જાઓ. I નો મતલબ શું? સુયોજન વિયોજન બાદના કુલ મોલ અને પહેલાના કુલ મોલ. અહીંયા સુયોજન વિયોજન, ટૂંકમાં અહીંયા તો વિયોજન થાય છે. તો વિયોજન થઈ ગયા બાદ છેલ્લે કુલ કેટલા મોલ બચે છે? તો કે અહીંયા વિયોજન થઈ ગયા બાદ NaCl Na પ્લસ ના આલ્ફા, Cl માઇનસ ના આલ્ફા એ તો બચે જ છે, પણ સાથે સાથે NaCl ના મોલ પણ થોડા ઘણા તો હોવાના કે નહીં હોવાના? કારણ કે આ પ્રક્રિયામાં સંપૂર્ણ વિયોજન થતું નથી. જો સંપૂર્ણ વિયોજન થઈ જાય તો NaCl જતો રહે, પણ અપૂર્ણ વિયોજન થયું છે. તો અપૂર્ણ વિયોજન થાય તો છેલ્લે સંતુલન સમયે NaCl પણ હોવાનો કે નહીં હોવાનો? અને I શોધવા માટે શું યાદ રાખવાનું છે? પછીના કુલ મોલ છેદમાં પહેલાના કુલ મોલ. કુલ મોલ. તો I શોધવા માટે આપણે વિયોજન પછીના કુલ મોલ લઈશું. તો વિયોજન પછીના કુલ મોલ ની અંદર શું આવશે? Na પ્લસ ના મોલ એટલે કે આલ્ફા, Cl માઇનસ ના મોલ મતલબ કે આલ્ફા, અને NaCl ના પણ મોલ જે બચેલા છે તે 1 માઇનસ આલ્ફા. અને છેદમાં કુલ મોલ શરૂઆતમાં પહેલાના કુલ મોલ. તો પહેલા તો 0 વત્તા 0 વત્તા 1 કેટલા થાય? અને આનું સાદું રૂપ આપશો તો I કેટલો મળશે? બોલો. આલ્ફા મળશે. તો આ રીતે તમે એવી પ્રક્રિયા માટે પણ I શોધી શકો કે જેની અંદર અલ્પ વિયોજન થતું હોય, સંપૂર્ણ વિયોજન ના થતું હોય. બીજી એક પ્રક્રિયાની માટે ધ્યાનમાં લઈ લો એટલે તમને વધારે ક્લિયર થાય. આપણે વાત કરીશું AlCl3 ની પ્રક્રિયા. શું થશે બોલો? અલ્પ વિયોજન થશે. Al+3 અને 3Cl માઇનસ. ચાલો શરૂઆતમાં 1 મોલ લખાય કે ના લખાય? ચાલો હવે માની લો કે આનો પણ વિયોજન અંશ આલ્ફા છે. હવે આનો વિયોજન અંશ આલ્ફા મતલબ કે તે કેટલું છૂટું પડે છે? આલ્ફા જેટલું છૂટું પડે છે. ચાલો 1 મોલ તો છે જ. 1 મોલમાંથી આલ્ફા જેટલું છૂટું પડે. કેટલું છૂટું પડે છે? આલ્ફા. હવે ધ્યાનથી સાંભળજો. AlCl3 ને તોડી નાખવું તો Al કેટલા મળે? 1.
AlCl3 ને તોડી નાખું તો Al કેટલા મળે? 1. ફરીથી AlCl3 ના એક અણુને તોડવું તો તેમાંથી એલ્યુમિનિયમ કેટલા મળે? Al+3 કેટલા મળે? 1 મળે. તો એ જ રીતે AlCl3 ને આલ્ફા જેટલું તોડવું તો Al+3 પણ કેટલા મળે? આલ્ફા. એક AlCl3 ને તોડવું તો Cl- કેટલા મળે? 3 મળે. તો આલ્ફા જેટલા AlCl3 ને તોડી નાખવું તો Cl-3 કેટલા મળશે? કોમન છે. ફરીથી જુઓ, એક AlCl3 તૂટે તો એક એલ્યુમિનિયમ મળે, એક Al+3 મળે. તો એવી જ રીતે આપણે કેટલો તોડીએ છીએ? આલ્ફા. તો કેટલો મળશે? આલ્ફા. એક એ 3 Cl- તો આલ્ફા એ કેટલા? 3 આલ્ફા. અને પ્રક્રિયામાં આપણને જે I શોધવાનો છે તેની માટે પછીના કુલ મોલ, પહેલાના કુલ મોલ. પછીના કુલ મોલ એટલે કે 3 આલ્ફા પ્લસ આલ્ફા અને 1 - આલ્ફા. અને શરૂઆતના કુલ મોલ કેટલા? 1. શું આવશે સાદુરૂપ? 3 આલ્ફા પ્લસ 1. તો આ રીતે જે દ્રાવ્ય સંપૂર્ણ વિયોજિત થતા ન હોય તેની માટે વિયોજન અંશ શોધી શકાય છે. તો એકવાર આટલી વસ્તુને નોટ કરી લો, પછી આગળ વધો.